ગરમીમાં એક ટાઈમ જમવાનું સ્કીપ કરીને સલાડ ખાવું હોય તો એક વખત મારી રીતે આ ચણાનું સલાડ ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પેટ પણ ભરાઈ જશે. તો એના માટે મેં અહીં 1 બાઉલ જેટલા બાફેલા ચણા લઈ લીધા છે. મીઠું નાખીને બાફ્યા હતા. તેની સાથે અહીં મેં ગોળવાળું પાણી લઈ લીધું છે, 3 ચમચી જેટલું. તેની અંદર થોડોક આમચૂર પાવડર નાખ્યો હતો, એટલે સરસ ખાટું મીઠું આ પાણી છે. તેની અંદર બધા મસાલા એડ કરી દઈશું. ચપટી મીઠું નાખીશું, કેમ કે ચણા બાફવામાં પણ મીઠું નાખ્યું હતું. સાથે 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર, ચપટી હિંગ નાખી દઈશું અને ચપટી હળદર નાખી દઈએ. અને હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. હવે આનો પણ આપણે એક વઘાર કરવાનો છે. તેના માટે અહીં મેં નાનકડી કઢાઈ લઈ લીધી છે. એમાં 1 નાની ચમચી જેટલું તેલ લઈ લઈએ. અહીં તમે તેલની બદલે ઘી પણ લઈ શકો છો. તેમાં અડધી ચમચી જીરું નાખી અને તરત જ આપણે જે ડ્રેસિંગ તૈયાર કર્યું હતું તે એડ કરી દઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને તેલમાં આ બધા જ મસાલાને સહેજ સાંતળી લઈશું. 1 વાટકી જેટલી ડુંગળીને લાંબી સુધારીને લઈ લીધી છે. તમે ઈચ્છો તો તેલમાં જીરું નાખીને તરત ડુંગળી એડ કરી શકો છો, પણ એમાં ડુંગળીનો વઘાર કર્યો હોય એવો ટેસ્ટ આવે, જ્યારે આમાં એવો નહીં આવે. એટલે મેં પહેલાં ડ્રેસિંગ એડ કરીને પછી ડુંગળી એડ કરી છે. હવે આને બરાબર મિક્સ કરી અને સ્લો ફ્લેમ પર 1 મિનિટ માટે થવા દઈશું, એટલે ડુંગળીની કચાશ દૂર થઈ જશે અને થોડીક ચડી પણ જશે. તો 1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આની અંદર આપણે બાફેલા જે ચણા હતા એ એડ કરી દઈએ અને તેની સાથે 1 ચમચી જેટલો અહીં મેં છોલે મસાલો લીધો છે. તમારી પાસે એ ન હોય તો ગરમ મસાલો પણ એડ કરી શકો છો. અને સ્લો ફ્લેમ પર આ બધા જ મસાલા સાથે ચણાને આપણે 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈશું, જેથી ચણામાં બધો જ ફ્લેવર બેસી જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. આજના બધા સલાડ છે તે આપણે જમવાની બદલે લઈ શકીએ છીએ, એટલે મેં આમાં થોડોક વઘાર કર્યો છે, પણ તમે એમને કાચા પણ લઈ શકો છો. તો આપણા ચણા સરસ સંતળાઈ ગયા છે. તેને આપણે એક બાઉલમાં નાખી દઈએ અને આને ઠંડા થવા દઈશું. ઠંડા થયા પછી આની અંદર આપણે બધું એડ કરવાનું છે. તો જો આપણા ચણા ઠંડા થઈ ગયા છે. હવે આની અંદર આપણે એક બાફેલું બટેટું એડ કરી દઈએ, જેને મેં ઝીણા ટુકડામાં સુધારી લીધું છે. તમારે બટેટું ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો. સાથે ઝીણી સુધારેલી કાકડી, ઝીણું સુધારેલું ટમેટું અને 2 ચમચી જેટલી કાચી કેરીની કટકી એડ કરી દઈશું. તેની સાથે થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને હવે અડધી ચમચી ચાટ મસાલો, ચપટી સંચળ અને 1 નાની ચમચી જેટલા કાળા મરીનો ભૂકો નાખી દઈશું, જેનાથી તીખાશ પણ સરસ આવશે. અને થોડોક લીંબુનો રસ નીચોવી અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. તો તમે ચણાનું સલાડ તો ઘણી વખત ખાધું હશે, પણ આવી રીતના ક્યારેય નહીં બનાવ્યું હોય. તો આ બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આની અંદર આપણે ક્રન્ચી ટેસ્ટ દેવા માટે થઈ અને 1 મુઠ્ઠી જેટલા દાડમના દાણા નાખી દઈશું અને આ બધાને હલાવીને બરાબર મિક્સ કરી લઈએ. તો એકદમ સરસ ચટપટું, ટેસ્ટી અને પેટ ભરાઈ જાય એવું ચણાનું સલાડ આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તમે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ડિટેલ રેસીપી ચેનલ પર આપેલી છે.